નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લંડનમાં ઉડાન ભરતા વેત પ્લેન ક્રેશ થયું હતું। આ ઘટનાથી દુનિયાને અમદાવાદની ઘટનાની યાદ અપાવી છે। લંડનના સાઉથ રેડ એરપોર્ટ પર એક નાનું વિમાન ક્રેશ થયું છે। ધ મિરરના અહેવાલ મુજબ આ ક્રેશ સાથે 4 વાગ્યાની આસપાસ થયો હતો। વિમાનમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સુધી કોઈ સ્પષ્ટ થયું નથી। જોકે તમામના મોત થયા હોય તેવું અનુમાન છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પ્રારંભિક અહેવાલો અનુસાર કિંગ એર B-200 વિમાન ઉડાન ભરતાની સાથે જ અકસ્માતનો ભોગ બન્યું હતું। એવું માનવામાં આવે છે કે આ વિમાન નેધરલેન્ડ જઈ રહ્યું હતું। આ ઘટના બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલમાં રાહત કાર્ય ચાલુ છે। સાવચેતી રૂપે પોલીસને નજીકના રોઝફ્રન્ટ હેડ ગ્લોબ ક્લબ અને વેસ્ટિંગ ક્લેબ રેબી ક્લબને ખાલી કરાવી દીધા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક શાસનએ ટ્વીટ કરીને ઘટના પછી સાઉથ એન્ડ વેસ્ટના શાસન ડ્રીવિન બર્ડે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે એક્સ પર લખ્યું છે કે મને સાઉથ એન્ડ એરપોર્ટ પર થયેલી ઘટનાને ખબર પડી। કૃપયા કરીને આ વિસ્તારથી દૂર રહો અને ઇમરજન્સી સેવાઓને તેમનું કામ કરવા દો। મારી સંવેદનશીલ બધા સાથે છે। પોલીસે પણ સ્થાનિકોને વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।